નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે પરંપરાગત ચાળિયાનો મેળો યોજાયો, જેમાં ઝાડ ઉપર ગોળની પોટલી ઉતારવા ચડતા યુવકોને મહિલાઓ દ્વારા લાકડીથી માર મરાય છે। હોળી ધૂળેટીનો તહેવાર એટલે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવતો તહેવાર। હોળી પહેલાં અને હોળી પછી અનેક લોકમેળાઓ યોજાતા હોય છે। આજે ધાનપુર ખાતે પરંપરાગત રીતે ચાળિયાનો મેળો યોજાયો હતો, જેમાં ગોળ, ખજૂર, રોકડ રકમ અને ગોતી સહિતની સામગ્રી બાંધેલી પોટલી એક ઝાડ ઉપર બાંધવામાં આવે છે અને એ ઝાડની ગોળ ફરતા વાંસની લાકડીઓ લઈ આદિવાસી લોકગીતો ગાતા જઈને મહિલાઓ ગોળ ગોળ ફરતી હોય છે। જે ગામનું નામ બોલાય તે ગામનો યુવાન પોટલી લેવા ઝાડ ઉપર ચડે છે, ત્યારે મહિલાઓ તેને લાકડી વડે મારે છે। માર ખાતા જઈને યુવક ઉપરથી પોટલી ઉતારે છે। પ્રાચીન સમયમાં એવી માન્યતા હતી કે આ રીતે સ્વયંવર યોજવામાં આવતો હતો। આ રીતે જે યુવક માર ખાતા જઈને ઉપરથી પોટલી લઈ આવે તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરાવવામાં આવતા હતા, પરંતુ આજે સ્વયંવરની પ્રથા બંધ છે। પરંતુ આજે પણ નિસંતાન યુવકો ચાળિયાઓ છોડવાની બાધા રાખે છે। નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે 5 વર્ષ ચાળિયો છોડવાની બાધા રાખે છે અને લોકોની માન્યતા છે કે અહીં બાધા રાખવાથી સંતાન પ્રાપ્તિ થાય છે। પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ મેળો આજે પણ યોજાય છે। આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને મેળાની મજા માણે છે। ચાળિયાના મેળામાં ગુજરાત સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો અને આદિવાસી સમાજને હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર ગામે હોળી ગઈકાલે ધૂળેટી ગઈ અને આજે ચાળિયાનો મેળો અમારો આ દેશ આઝાદ થયો ત્યારથી સંસ્કૃતિને ભરેલો ભાતીગળ મેળો આ વિસ્તારના મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, સમગ્ર આ વિસ્તારના 4-5 જિલ્લાના લોકો નાચવા, કૂદવા, ફરવા, આનંદ કરવા માટે અહીં આવતા હોય છે। દરેક બાળકથી માંડીને અપીલ ગુલાબ વૃદ્ધ સુધીના લોકો આમાં આવતા હોય છે અને ઢોલ પણ 200 થી 300 ઢોલ વાગતા હોય એનાથી પણ નાચે છે અને આંબાના ઝાડ પર એને વારા ફરતી લગભગ આજે 35 જેટલા એની અંદર દાન દક્ષિણા બાંધેલી હોય છે। દરેક ગામના લોકો વારા ફરતી એને લૂંટતા હોય છે, બહેનો પણ એનું સ્વાગત કરતી હોય છે। આ અમારી સંસ્કૃતિ આ દેશ આઝાદ થયો ત્યારથી મળીને ચાલુ છે અને એનો લોકોને આનંદ છે। હોળીના તહેવારની સાથે સાથે સામાજિક પણ ઉત્સાહ આનંદ છે અને પોલિટિકલ પણ આનંદ છે, એનો બધાને આનંદ છે। એના માટે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજુબાજુ નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે, હિંચકામ બેહી રહ્યા છે, વાંચળીથી નાચે છે, કોઈ ઢોલે નાચે, કોઈ જાતે નાચે, આનંદ લોકો માની રહ્યા છે। થેન્ક યુ। તો કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ પણ મેળાની મજા માણી હતી। સાથે જ ઢોલ ઉપર પરંપરાગત આદિવાસી નૃત્ય પણ કર્યું હતું। આજે ધાનપુર ખાતે ચાળિયાનો મેળો હતો। હોળી પછી આ ઉજવાતી અમારો સાંસ્કૃતિક મેળો હતો અને એમાં અમે આવ્યા, અમારા ચંદ્રિકાબેન આવ્યા, નવલસિંહભાઈ અહીંયા હતા, દામોદરભાઈ, બધા અમારા કાર્યકરો બધા ભેગા થયા અને અમે ખૂબ નાચ્યા અને ખૂબ મજા કરી। અને આ મેળા થકી અમે એ કહેવા માંગીએ કે આપણે અનાજ પાણી જ્યારે ખેતરમાં લેવાઈ ગયું હોય ત્યારે લોકો આ એક જાતનો માહોલ ઉત્સવ ઉજવીને ખુશી મનાવે છે। આજે ધાનપુર મુકામે આ હોળી પછીના બીજા ત્રીજા દિવસે ધાનપુરનો ચાળિયાનો મેળો, એમાં ખૂબ અમારા આદિવાસી ભાઈ બહેનો ઢોલની નાંદે સવારથી માંડીને સાંજ સુધી આદિવાસી નૃત્ય કરતા હોય છે। દર વર્ષે અમારા આદિવાસી લોકો ગમે તે ખૂણામાં પડેલા હોય, મજૂરી કરતા હોય, એ હોળીના દિવસે આવતા હોય ત્યારે આજે ખુશીનો દિવસ છે, ત્યારે એ લોકોને મળવા માટે અને એમની સાથે નાચ ગાન એટલે જે નૃત્ય કરવા માટે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ સાહેબ અને અમારા તમામ કાર્યકરો ભાઈઓ તથા બહેનો આજે એમની સાથે અમે લોકો ઝૂમ્યા છે અને તે ધૂળેટીનો તહેવાર છે।
રંગે સંગે મનાય છે.